હેલો ફ્રેન્ડ્સ, તો કિચનમાં આપણે આ રીતના બ્રશ વાપરીએ છીએ ને થાળી વગેરે ગ્રીસ કરવા માટે કે પછી બીજા કોઈ ઉપયોગમાં, તો તે છે ને ચીકણા ખૂબ થઈ જાય છે. આપણે એક વાસણ સાથે તેને હંમેશા માંજતા હોઈએ પણ તેમાં ચીકાશ એક જાતની એવી આવી જાય ને કે આ પીછા પણ ચોંટી જતા હોય છે. તો તેના માટે શું કરી શકાય? તેના માટે આપણે આ રીતના એક મોટું બાઉલ લઈ અને તેમાં છે ને ગરમ પાણી લઈ લેવાનું અને આ બ્રશને આપણે તેમાં નાખી દેવાનું છે. હવે ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી એટલો અહીંયા બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા આપણે વાપરીએ ને તે લઈ લેવાનું છે અને 3-4 ટીપા જેટલા લીંબુ, આ રીતે 5 ચમચી એટલો લીંબુનો રસ આપણે તેમાં એડ કરી દેવાનો અને સરસ મિક્સ કરી નાખવાનો. આ રીતે સરસ મિક્સ કરી લીધા પછી આપણે તમે નાખવું હોય તો વાસણ ધોવાનું લિક્વિડ પણ નાખી શકો. અહીંયા મારી પાસે જરાક શેમ્પૂ પડ્યું હતું ને તો મેં અહીંયા શેમ્પૂનો ઉપયોગ થઈ જાય એટલે એડ કર્યું છે. તમે છે ને વોશિંગ પાવડર કે કંઈ પણ નાખી શકો. હવે આપણે આ જ પાણીમાં આપણે બ્રશને 1 કલાક માટે રાખી મૂકવાનું. તો તેનાથી શું થશે કે તેની બધી ચીકાશ છે ને સરસ નીકળી જશે અને ત્યાર પછી આપણે સાદા પાણીથી ધોઈ લેવાનું છે. તો બ્રશ ખૂબ જ સરસ થઈ જશે, તેમાંથી તેલની બધી ચીકાશ નીકળી જશે. જુઓ પીછા કેવા સરસ અલગ અલગ થઈ જાય છે અને આ રીતે આપણે તેને સરસ વાપરી શકાય છે. એકદમ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. અને બ્રશ થોડુંક જૂનું થઈ જાય ને ત્યાર પછી શું થાય છે કે તેનું આ હેન્ડલ છે ને ક્યારેક ક્યારેક તો અલગ થઈ જાય છે, તમે જોયું હશે. તો તેના માટે આપણે શું કરી શકાય? તેના માટે આપણે આ રીતે કોઈ પણ તમારી પાસે નેલ પોલિશ હોય ને તે આપણે લઈ લેવાની અને આ રીતે આપણે જ્યાં તેને પીછાને ફિટ કરીએ છીએ ને તેમાં આ રીતે લગાવી દેવાની. જુઓ બંને બાજુ સરસ લગાવી અને ત્યાર પછી આપણે જે પીછા છે ને તેને આ રીતે અંદર ફિટ કરી દેવાના. તરત જ આ રીતે સુકાય તેના પહેલાં જ આપણે ફિટ કરી દઈએ તો સુકાવાથી અંદર શું થશે કે તે એકદમ સરસ ટાઈટ કડક થઈ જશે અને ખુલશે નહીં ક્યારે પણ. તો આઈડિયા સારા લાગ્યા હોય તો લાઇક કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવા વિડીયો.